વડોદરા મહાનગરપાલિકાના પાણી પુરવઠા વિભાગના વડા તેમજ અધિકારીઓએ આજવા સ્થિત સયાજી સરોવર ડેમના 62 દરવાજાની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું। આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજવા સ્થિત સયાજી સરોવર ખાતે ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ડેમ ખાતેના 62 દરવાજા ખાતે પ્રી મોન્સૂનની કામગીરીના ભાગરૂપે ઓઇલિંગ, ગ્રીસિંગ સહિતની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે। ત્યારે આજે પાણી પુરવઠા વિભાગના વડા ધાર્મિક દવે તેમજ પાણી પુરવઠા વિભાગના અધિકારી જતન બધેકા સહિતના જવાબદાર અધિકારીઓએ આજવા સ્થિત સયાજી સરોવર ડેમના 62 દરવાજાની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું અને ત્યાં હાજર કર્મચારીઓને જરૂરી સૂચના આપી હતી। આ તબક્કે તેમણે મીડિયા સાથેની વાતચીતમાં માહિતી આપી હતી અને અનેક સવાલોના જવાબો પણ આપ્યા હતા। આજે આજવા ખાતે કથાનું આયોજન હતું। આપણે આપણી પ્રણાલિકા મુજબ દર વર્ષે આ સિઝનમાં કથા કરતા હોઈએ છીએ। આ વખતે પણ એનું આયોજન હતું ને ખૂબ સારી રીતે કથા પૂર્ણ થઈ છે અને એ કથાનો જે પણ પ્રોગ્રામ હતો એ પૂર્ણ થયો છે। 62 દરવાજા આપણે હાલમાં આવ્યા છે। 62 દરવાજા આપણે પ્રી મોન્સૂનની કામગીરીના ભાગરૂપે એના દર વર્ષે મેન્ટેનન્સ કરતા હોઈએ છીએ। ઓઇલ ગ્રીસિંગની જે કામગીરી છે એ કરતા હોઈએ છીએ અને ટ્રાયલ લઈને એ જોતા હોઈએ છીએ। એટલે એ પણ કામગીરી પૂર્ણ કરેલી છે। સાથે સાથે આપણે 20,000 કરતાં વધારે સેન્ડબેગ પણ અહીંયા રાખી છે। એટલે પ્રી મોન્સૂનના જેટલા પણ આજવા ખાતેના મેજર્સ અને પ્રતાપપુરાના પણ જે ગેટ છે એના પણ રેડિયલ ગેટ અને એના પણ જે મેજર્સ લેવાના હોય એ બધી કામગીરી પૂરી કરેલી છે। ડેમની હાઇટને લઈને શું કહેશો? ડેમની હાઇટ આપણી હાલમાં જે ડેમ છે એ 211નું આપણું ક્રેસ્ટ લેવલ છે અને જૂનો અર્થન ડેમ છે। એટલે એમાં આપણે કોઈ ફેરફાર ન કરી શકાય। સરકાર શ્રી દ્વારા નવીન ડેમ બનાવવાનું આયોજન હાથમાં લીધું છે, જે અંતિમ તબક્કામાં છે। ટેન્ડર પણ ફાઇનલ થઈ ચૂક્યા છે, એટલે એ ટૂંક સમયમાં શરૂ થશે। અત્યારે જે રીતે પ્રતાપ સરોવરને આજવા સરોવરની જે કામગીરી હતી એની ક્ષમતા કેવી રીતે રહેશે? ગયા વર્ષના ચોમાસા બાદ જે કમિટી ના ભલામણ હતા એમાં શોર્ટ ટર્મ મેજર્સ અને લોંગ ટર્મ મેજર્સ હતા। શોર્ટ ટર્મ મેજર્સની અંદર દેણા ખાતે એક બફર લેક બનાવવાના હતા। આજવા સરોવરની પ્રતાપપુરા સરોવરમાં બફર કેપેસિટી ઊભી કરવાની હતી। વિશ્વામિત્રી નદીનું ડિસિલ્ટિંગ ડ્રેજિંગ કરવાનું હતું। શહેરના હાઈવે સમાંતર કાંસોનું ડિસિલ્ટિંગ અને ડ્રેજિંગ કરવાના હતા। શહેરના એક્ઝિસ્ટિંગ વરસાદી ગટરના જે ચેનલ છે, જે કેચપીટ છે, પાઇપલાઇન છે, એ ક્લિનિંગ કરવાના હતા। વિવિધ તળાવોને ઊંડા નહીં કરવાના હતા। આવા વિવિધ જે નાના મોટા કામો શોર્ટ ટર્મ મેજર્સના હતા એ બધા કોર્પોરેશને ત્વરિત એના ઉપર એક્શન લીધા છે અને હાલમાં તમામ કામગીરી પૂર્ણતાના આરે છે। લાગે છે કે હવે વડોદરાને પૂરનું જોખમ નહીં? પૂર એ કુદરતી આફત છે, એમાં આપણું કોઈ કંટ્રોલ નથી હોતો। આપણે જે છે પૂરના સાપેક્ષમાં આપણે જેટલા સારા કામગીરી કરી શકીએ, જેટલા મેજર્સ લઈ શકીએ એ આપણે લેવાના હોય, એટલે એ મેજર્સ આપણે લીધા છે। આ વખતે આપણે એક નવું પણ આયોજન કર્યું છે કે જેમાં આપણે આજવા પ્રતાપપુરાના કેચમેન્ટ વિસ્તાર અને શહેરના 3 એવા ટોટલ 12 વિસ્તારમાં આપણે વેલોસિટી મીટર મૂક્યા છે। આનાથી પહેલાં આપણી પાસે રેનગેજ સ્ટેશન હતા કે જેમાં આપણને વરસાદની માત્રા માપતા હતા અને ત્યાં આગળ એને મોનિટર કરતા શહેરમાં। આ વેલોસિટી મીટર આ વખતે લગાવવાનું કામ આજથી ટીમ ચાલુ કર્યું છે, સર્વે કરી રહી છે અને ટૂંક સમયમાં પૂરું પણ કરશે। વેલોસિટી મીટર લગાવવાથી કેચમેન્ટ એરિયા એટલે ઉપરવાસના શહેરના ઉપરવાસના શહેરમાં અને શહેરથી નીચે એ તમામ લોકેશનો ઉપર આપણે વેલોસિટી મીટર દ્વારા વરસાદનો પાણીનો પ્રવાહ જે નેચરલ સ્ટ્રીમની અંદર થઈ અને શહેરમાં પ્રવેશતા હોય એ બધાનું આપણે હવે મોનિટરિંગ કરી શકીશું। શહેરમાં જે આપણે ડ્રેજિંગની કામગીરી કરી છે એટલે એનાથી પાણીને ક્યાં કેટલું ડાયવર્ટ કરવું અને કેટલા મિટિગેશન મેજર્સ લેવાના એ આપણે ચોક્કસ એનું આ વખતે એવું કહી શકીએ ગયા ચોમાસાની સાપેક્ષમાં આ વખતે આપણે ઘણી સારી કામગીરી કરી છે અને શહેરને આ વખતે થોડી વધારે ઇન્ટેન્સિટીનો બી વરસાદ થાય તો મેનેજમેન્ટ કરીને આપણે લોકોને આમાંથી આપણે સારું એવું નુકસાન ન થવા દઈએ। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।